નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પોતાની જવાબદારીમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 24/5/2025 શનિવાર, વૈશાખ વદ 12 છે 19-20 સુધી, રેવતી નક્ષત્ર છે 13-48 સુધી, પછી અશ્વિની નક્ષત્ર છે. આયુષ્યમાન નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ, જે 13-48 સુધી છે. ત્યારબાદ મેષ રાશિ છે કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજે શનિ પ્રદોષ દિન મહિમા છે. વિષ્ટિ 15:52 થી 26:02 સુધી છે અને પંચક સમાપ્ત થાય છે 13:48. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જનકભાઈ છે. જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ કટ થઈ રહ્યો છે, ફરી એકવાર જણાવો જન્મ તારીખ. જન્મનો સમય કયો છે? હેલો હેલો જી, 23/4 જન્મ તારીખ. ફરી જણાવો. 23/5/2003. એકવાર 4 કહે ને એકવાર 5 કહો છો. એટલે કઈ 23/5 છે કે 23/7 છે? 23/5 અને કઈ વર્ષ કયું છે? 2003. 2003. જી, જન્મનો સમય કયો છે? સાંજના 5:20. જી, અને સ્થળ કયું છે? સુરત હોસ્પિટલમાં જન્મ થયેલો છે. જી. એના 2 પ્રશ્ન છે. હા, પ્રશ્ન જણાવો. એનો પહેલો પ્રશ્ન છે, એને નોકરી સરકારી મળશે, એ ભણી રહેલી છે, બાયો લીધેલું છે. જી, અને બીજો પ્રશ્ન એનું લગ્નનું ક્યારે થાય એ જોવાનું છે. જી, જો સૌપ્રથમ તો એને વાત કરીએ કે નોકરી મળવા અંગે, તો નોકરી મળવા અંગે હાલમાં પ્રયત્ન કરો, કારણ કે 2025ના જૂન મહિનાથી એને સારી જગ્યાએ નોકરી મળી જાય તેવું બની શકે ખરું. એટલે કોઈનું માર્ગદર્શન, પ્રયત્નથી નોકરી માટે પ્રયત્ન કરવા, એટલે એમાં એને ચાન્સીસ દેખાઈ રહ્યા છે. તદ ઉપરાંત એને જો સરકારી નોકરીમાં ઈચ્છા હોય તો તેનું આયોજન કરે અને થોડો સમય ફાળવે, કારણ કે એમાં વધુ મહેનત પડે તેવા પણ યોગ છે. એટલે વર્તમાનમાં જે પણ નોકરી ચાલુ હોય એમાં સમય મળે ત્યારે ધીરે ધીરે તૈયારી કરી આગળ વધે એવો નિર્ણય લેવો પણ મારી દૃષ્ટિએ હિતાવહ દેખાઈ રહ્યો છે. હવે લગ્ન યોગ માટે એટલું કહેવાય કે હાલમાં તમારે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય એ વાતચીત કરવી એ અગત્યની દેખાય છે. અત્યારે વાતચીત કરવી અને મિલન મુલાકાતમાં સમય ફાળવવો. 2026 સમય તમારા માટે અનુકૂળ લાગી રહ્યો છે. 2025 થોડો મધ્યમ છે, એટલે એમાં વાતચીત કરવી, ધીરજ રાખવી, પ્રયત્ન કરવા વગેરે જેવી રીતે આગળ વધવું સલાહભર્યું છે. હવે આ બંને કામમાં એને સફળતા મળે, સારી રીતે કામ થઈ શકે તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ
દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરે એ એના માટે વધુ અગત્યનું કહી શકાય. જી જી, હેનીબેન જોડાઈ ગયા છે. હેનીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેન, મારી જન્મ તારીખ નથી, મારે રોગો સવાલ પૂછવાનો છે. જન્મ તારીખ નથી લખેલ. હા, તો પ્રશ્ન શું પૂછવો છે? મારે પ્રશ્ન એ પૂછવાનો છે, મને બધી જગ્યાએ અપજો કેમ જડે પરિવારમાં એમ. જી, જો તમારે અત્યારે પ્રશ્ન કુંડળી મુજબ આપણે ગણતરી કરીએ તો એના માટે એટલું કહી શકાય કે તમારે જસ અપજસ અંગે ખોટા વિચારો ન કરવા. તમે તમારા કાર્ય ભગવાનનું નામ દઈને જે પણ ફરજ નિષ્ઠા કરવાની હોય એ કરવું. પછી ધીરે ધીરે સમય આવે તમારા કામની કદર પણ થવા લાગશે તેવું આપણે કહી શકાય. આ હેતુથી તમે દરરોજ જે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમે જે પણ આરાધ્ય દેવ હોય એને ભક્તિ કરો એ તમારા માટે અગત્યનું છે. એટલે સૂર્ય ભગવાનને દરરોજ જે 2 હાથ જોડીને પ્રાર્થના કરશો ને તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. અને શક્ય હોય તો ગાયત્રી મંત્રની એક માળા કરવી પણ હિતાવહ દેખાય છે. જી જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે તમને તમારા કામકાજમાં સફળતા મળે તેવા યોગ વધુ દેખાઈ રહ્યા છે. માટે આજે કોઈ કાર્ય અગત્યનું કરવાનું હોય એમાં થોડો પ્રયત્ન મહેનત કરવા, જેથી એ કાર્ય અંગે સારી સુખાકારી પણ આજે અથવા ભવિષ્યમાં સાંપડી શકે. આતુરતા તમને વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય કે સાંભળવાની હોય વગેરે જેવી બાબતોની આતુરતા તમારામાં વધે તેવું બને. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં નાણાં અને સમયનો વ્યય થાય તેવું પણ બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને કે કોઈ સારી વાત સાંભળવા મળે તેવું બની શકે. કામમાં પ્રભાવ પણ સારો જોવા મળે, એની ખુશી અને સંતોષ પણ તમને દેખાય. ધાર્મિક ભાવના વિચારસરણી આજે તમારામાં સારું રહે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ થોડોક વધુ દેખાય. કોઈ વાત એવી બને અથવા એવું કાર્ય થાય જેને કારણે ઉત્સાહનો અનુભવ વધુ થાય. કોઈ સારી તક દેખાય અથવા સારી વાતના એંધાણ દેખાય તેવું પણ બને. કોઈ નવું કાર્ય થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. જી, હેમિલભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની જો વાત કરીએ, કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય, જેનો તમને સંતોષ જોવા મળે, ખુશી મળે તેવું પણ બને. ઉત્સાહ આજે કોઈ કારણસર સારો આવે, જેને કારણે જેની સારી અસર તમારી દિનચર્યા પર પડે, કામકાજ પર પડે તેવું પણ બને. કોઈ લાભની વાત બને, કોઈ સારા સમાચાર સાંભળવા મળે તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ અગત્યની ચર્ચા વિચારણા આજે કરવાની હોય એ શક્ય બને. કોઈ જગ્યાએ પોતાના મનની કોઈ વાત રજૂ કરવાની હોય એ પણ થઈ શકે. આજે તમારી મુલાકાત પ્રશંસનીય, સારી કે ફળદાયી બની રહે તેવું પણ લાગી રહ્યું છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. ઉત્સાહ
તમને વધે કંઈ પણ નવીન કાર્ય કરવાની તમન્ના થાય તેવું પણ બની શકે. જે લોકો રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ બાબતમાં કામ કરે છે તેવા લોકોને આજે એમના કંઈ પણ કામકાજમાં અનુકૂળતા થોડીક વધુ દેખાય તેવા યોગ પણ બને છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જયાબેન છે. જયાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. હાજી, જન્મ તારીખ છે 16/10/72. જન્મનો સમય સમય છે સવારે 7:15 અને સ્થળ સ્થળ છે સુરત. જી, પ્રશ્ન પ્રશ્ન જણાવો. એ છે કે હમણાં જે ગુરુ રાહુ અને કેતુનું પરિભ્રમણ થયું તો આ કુંડળી પ્રમાણે હવે એનું ફળ કેવું રહેશે? જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય, અને એની પહેલાં શનિનું પણ થયું, 4 ગ્રહનું પરિવર્તન થયા છે. હવે તમારી કુંડળીમાં પણ અમે ગુરુ રાહુ અગત્યનો ભાગ તો ભજવી રહ્યો છે. હવે સૌ પ્રથમ તો એટલું કહેવાય કે તમારા કુંડળીમાં જે ગુરુનું પરિભ્રમણ જે થયું એમાં તમારા માટે કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય, કુટુંબ માટે, પરિવાર માટે કાર્ય થઈ શકે. તમારામાં કંઈ પણ ધન વૈભવને લગતું કામ, એટલે કે ઇન્વેસ્ટમેન્ટને લગતું કામ કે કોઈ સારી બચતને લગતું કોઈ પણ કામ થઈ શકે. કંઈ પણ પ્રકારના પ્રશ્ન તમને માનસિક રીતે સતાવતા હોય એમાં થોડીક શાંતિ મળે, અને કંઈ પણ પ્રકારના જૂના દર્દ હોય એમાં પણ તમને કોઈ સારો ઉકેલ આવે તેવું સારું પરિભ્રમણ ગુરુનું દેખાઈ રહ્યું છે. હવે જે વાત છે રાહુ અને કેતુની, અને એમાં પણ જોવા જઈએ તો એટલું કહેવાય કે તમારામાં ધાર્મિક ભાવના થોડીક વધી જાય તેવું બની શકે છે. અને એમાં પણ ખાસ કરીને લપસવા કરવા જેવી કે ઠેસ વાગવા જેવી બાબતોથી સાચવું, કે જેથી કરીને તમને થોડી કોઈ દ્વિધા ઊભી ન થાય. તેમજ ખટપટી લોકોથી પણ તમારે તમારી જાતને સાચવવી એ હિતાવહ છે. એકંદરે આ તમારી કુંડળી મુજબ આ ભ્રમણ આમ કહેવાય કે ઉતાર ચઢાવ વચ્ચે સારા પરિણામ આપે તેવું લાગી રહ્યું છે. કારણ કે તમારી કુંડળીમાં અન્ય યોગ પણ એવા છે કે પરિસ્થિતિ થોડીક સુધારે તેવું બની શકે. માટે તમને કંઈ પણ માનસિક દ્વિધા હશે એમાં કોઈ શાંતિ અથવા સારો ઉકેલ આવે તેવું બની શકે. આ હેતુથી તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ કરો. અને ખાસ કરીને તમારી કુંડળી મુજબ જોવા જઈએ છે કે ગુરુ અને રાહુની પરિસ્થિતિ છે, તો એ મુજબ ગણતરી કરવા જાઓ તો તમે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે ઘણું યોગ્ય કહી શકાય. એટલે રોજિંદી ભક્તિ સાથે તમે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો, સાંભળો એ જરૂરી છે. અને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં આગળ દર્શન કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફર્યો અને ત્યાં પણ પગે લાગો, જેથી કરીને તમારી અનુકૂળતા વધશે અને તમારા ગોચરમાં જે સારા ભ્રમણ છે એમાં તમને સારા પરિણામ પણ પ્રાપ્ત થઈ શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. અતુલભાઈ છે. અતુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા સાહેબ, મારી જન્મ તારીખ છે 13/4/64, 13 એપ્રિલ 1964. સમય કયો છે જન્મનો? જન્મનો સમય કયો છે? સમય છે રાત્રિના 10 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે અત્યારે જે રાહુની દશા છે એના લીધે મને તકલીફ અત્યારથી થાય છે, તો કેટલો સમય ચાલશે અથવા તો એનો? જો સૌપ્રથમ તમને એક વસ્તુ સમજાવી દઉં કે રાહુની મહાદશાને કારણે તકલીફ થાય તેવું બનતું નથી. તમે રાહુ ક્યારેક આકસ્મિક સારું ફળ પણ આપે તેવા ઘણા દાખલા પણ થયેલા છે. હવે તમારા જીવનમાં જે પણ ઉતાર ચઢાવ કદાચ તમે અનુભવ્યા હોય ને તમને રાહુની મહાદશાના હિસાબે થયું એવું લાગતું હોય, પણ સાથે તમે થોડોક એ પણ વિચાર કરો કે એ વખતે અન્ય ગોચરના ગ્રહનું પરિભ્રમણ
અને અન્ય પ્રત્યંતર દશા અને એના માલિકના પરિભ્રમણ પણ અસર કરતા હોય છે. એટલે તમે ફક્ત એ રાહુની મહાદશાને કારણે હેરાન થાવ છો એ વિચારવું થોડુંક અધૂરું છે અથવા અયોગ્ય છે. છતાં પણ તમને આ પ્રકારની કંઈ પણ હેરાનગતિ થતી હોય તો તમારે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ 15-20 મિનિટ સુધી જપવા આંખો બંધ કરીને એ તમારા માટે વધુ હિતાવહ દેખાય છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં આગળ જળ અભિષેક કરી શિવ પાર્વતીજીને પગે લાગી ત્યાં પણ પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. શંકર ભગવાનના શિવલિંગ પર તમે જળ અભિષેક કરો તો એની પદ્ધતિ પણ જાણવી, સર્પ પર કઈ રીતે અભિષેક કરવો, ક્યાં કરવો અથવા કોઈના માર્ગદર્શન હેઠળ કરો એ વધુ અગત્યનું છે. એટલે તમે એ રીતે તમારી પોતે જાતે ભક્તિ કરો અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરો. પરિણામે પરિસ્થિતિ સુધરશે અને ત્યાં મંદિરમાં જ હનુમાન દાદા ઉપસ્થિત હોય છે. શંકર ભગવાનના મંદિરમાં ત્યાં આગળ ઊભા રહી અને હનુમાન ચાલીસાનો પણ પાઠ વાંચી લો એ તમારા માટે અગત્યનું છે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ચંદુભાઈ છે. ચંદુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1-10-2013. ફરી જણાવો. 1-10-2013. જન્મનો સમય કયો છે? રાત્રે 10 વાગે. અને સ્થળ કયું છે? મહારાષ્ટ્ર, સટાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા છોકરાનો પ્રશ્ન છે, એનું ભવિષ્ય આગળ કેવું રહેશે, ભણશે કે નહીં? હા, જો ભણવા માટેની જે વાત છે એના માટે એટલું કહેવાય કે એમાં થોડીક ચંચળતા રહે તેવું બની શકે. એટલે તમે એને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપશો તો એ ચોક્કસ સારું ભણી શકશે. અને એ સારું ભણે તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું રટણ કરે અને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રનું રટણ કરે તો એના માટે સારું ભણતર અને સારી કારકિર્દીની શરૂઆત થઈ શકે. જો એ કોઈ કારણસર ભગવાનનું નામ દેવામાં અસમર્થ હોય, કારણ કે સ્કૂલનો કે કંઈ પણ કોલેજનો ટાઈમ હોય એ રીતનો હોય, તો પછી ઘરની કોઈ પણ વ્યક્તિ એના વતી ભગવાનનું નામ સ્મરણ કરે અને પ્રાર્થના કરે તો એની સારી અસર એના વિદ્યાભ્યાસ પર પડશે. પ્રેમથી સમજાવટથી માર્ગદર્શન આપજો. ચંચળતા છે એટલે ચંચળતા જેટલી નિયંત્રણમાં થશે એટલું એને ફાયદો થશે. સમીરભાઈ જોડાઈ ગયા છે. સમીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે 10-4-1972. કઈ? 10-4-1972. જન્મનો સમય કયો છે? સવારે 4 વાગે નડિયાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારું શરીર સારું રહેતું નથી, ઘરમાં સુખ શાંતિ નથી, છોકરાઓ ભણતા નથી, દક્ષિણ દિશામાં દરવાજો છે. જી, જો સૌ પ્રથમ એક વસ્તુ કહી દઉં કે દક્ષિણ દિશામાં દરવાજો દક્ષિણની બરોબર કઈ બાજુ છે એ જોવો અઘરો છે. એટલે તમારે એવું ના માની લેવું કે દક્ષિણ દિશામાં દરવાજો છે એટલે તમને સમસ્યા થાય છે. દક્ષિણ દિશામાં તમારે જોવા જાઓ કે અગ્નિ ખૂણાથી નૈઋત્ય ખૂણા દરમિયાન કઈ દિશા તરફ બરોબર દરવાજો છે એનું માપ કરાવો. કારણ કે દક્ષિણ દિશામાં પણ અમુક જગ્યા એવી છે કે ત્યાં દરવાજો યોગ્ય માની શકાય છે. એટલે તમારે એ તમારા કોઈ સ્થાનિક વિદ્વાન પાસેથી રૂબરૂ જાણી લેશો તો તમને ચોક્કસ અને પરફેક્ટ જવાબ મળી જશે. છતાં પણ તમારે કોઈ ચિંતા વહેમ ન રાખવી. તમારા દરવાજાની ઉપર ગણપતિ દાદા એટલે અંદરની સાઈડ નાનો સરખો ફોટો રાખો અને ત્યાં ગણપતિ દાદાને બહાર આવતા જતા પગે લાગો એ વધુ છે. ગણપતિ દાદાનો ફોટો તમારા મુખ્ય દરવાજાની અંદરની બાજુ જે ડ્રોઈંગ રૂમ બાજુ લગાવો એ હિતાવહ છે. બીજું, તમારી તબિયત અંગેનો જે વાત છે એ તબિયત અંગે પણ એટલું કહી શકાય કે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે, મોટી કોઈ ચિંતા જેવું લાગતું નથી. જ્યાં પણ ડાક્ટરી માર્ગદર્શન લેવાનું હોય એ લેવું એ હિતાવહ છે. અન્ય ત્રીજો પ્રશ્ન છે એ હેતુથી જો તમે પોતે ઘરમાં દરરોજ જે અથવા અઠવાડિયામાં 2 વાર
સાંજના સમયે સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. સુંદરકાંડના પાઠ વાંચવાથી ઘરના ઘણા નાના નાના વાસ્તુદોષ અથવા કેટલાક આ દક્ષિણ દિશાના દ્વાર દોષનું સમાધાન થતું હોય તેવું પણ વિદ્વાનોના અનુભવમાં આવેલું છે. એટલે તમને ત્યાં પણ ફાયદો થશે, તમારા આરોગ્ય બાબતે અને ઘરના વાતાવરણ બાબતે પણ ફાયદો થશે. એટલે સાંજના સમયે તમે સુંદરકાંડના પાઠ વાંચવા અથવા સાંભળવા તમારા માટે અગત્યનું છે. તમે ના કરી શકો તો ઘરની કોઈ પણ એક વ્યક્તિ સાંભળી શકે અને વાંચી શકે, જે અનુકૂળ હોય એ કરી શકે. એટલે આ પ્રકારની ભક્તિ કરો તો ધીરે ધીરે રાહત મળવા લાગે તેવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને સહયોગ તમારા કામકાજમાં મળે, જેનો તમને સંતોષ થાય, છતાં પણ મનમાં કોઈ વાતની દ્વિધા રહે, કોઈ વાત એવી બનેલી હોય જે તમારું મન અશાંત વધુ રાખે. માટે આજે શાંતિ જાળવવી એ તમારા માટે જરૂરી છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે તેવું બને. કોઈ જગ્યાએ સામાજિક કાર્ય થાય કે સામાજિક કામકાજમાં તમે પ્રેરાવ તેવું પણ બને. મદદની ભાવના તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ, તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત કરવાની હોય એ લાભપ્રદ કે ફળદાયી પણ બને. આજે તમારે વાતચીત કરવા દરમિયાન વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે, જેની સારી અસર તમારા કામકાજ પર પણ પડે. જી હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં વધુ જોવા મળે તેવું લાગે છે. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે, એને કારણે પણ તમારામાં થોડોક ઉત્સાહ રહે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ તમારામાં વધુ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય ફળવાય તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં રહે. કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો કદાચ યોગાનુયોગ ફળીભૂત થાય તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને, કોઈ સારી વાત બને તેવું પણ કહેવાય. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું પણ બને. નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.